અમરેલીના અંબરડી સફારી પાર્ક ખાતે પ્રવાસીઓ માટે નવું લેપર્ડ સેન્ટર ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેના કારણે હવે વન્યજીવ પ્રેમીઓ સિંહની સાથે ખુલ્લા વાતાવરણમાં દીપડાને પણ ખૂબ જ નજીકથી નિહાળી શકશે। વર્ષ 2017માં ગુજરાત વન વિભાગ અને ટુરિઝમ વિભાગે ધારી નજીક અંબરડી સફારી પાર્ક શરૂ કર્યું। કુદરત વચ્ચે મુક્તપણે વિહરતા એશિયાટિક સિંહોને નજીકથી જોવાનો લાહો મેળવવા દર વર્ષે 1.5 લાખથી વધુ પ્રવાસીઓ અહીંયા આવે છે। સિંહ ઉપરાંત હરણ, નીલગાય, વરુ, વિવિધ જાતિના પક્ષીઓ પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। હવે નવું લેપર્ડ સેન્ટર પણ શરૂ થતા અહીંયા વન્યજીવ પ્રેમીઓ માટે આકર્ષણ વધુ વધ્યું છે। પ્રવાસીઓને નવી અનુભવની સાથે દીપડાને નિહાળવાની તક પણ અહીંયા નજીકથી મળે છે। અંદર પબ્લિક માટે બધી જ સુવિધાઓ વેઇટિંગ કક્ષથી લઈ ટિકિટ બારી, ઇન્ટરપ્રિટેશન સેન્ટરથી લઈ સોવિનર શોપ, કેન્ટીન, પ્લે એરિયા તેમજ વિવિધ ફેસિલિટી અવેલેબલ હતી। અંદર અમે બસથી અંદર સફારી પાર્કમાં મુલાકાત લીધી ત્યારે વિવિધ પ્રકારના જાનવરો, વન્ય જીવો જેમ સિંહ, દીપડા, હરણ તેમજ અલગ અલગ પક્ષીઓ જોવા મળ્યા। સાથે જે બસમાં જે સ્ટાફના હતા લોકો એમણે વિવિધ જાનવરો વિશે માહિતી પણ આપી અમને। એકંદરે ખૂબ જ સારો અનુભવ રહ્યો। ઘણી વખત સફારી પાર્કમાં અમે મુલાકાત લીધી છે, પણ ફર્સ્ટ ટાઈમ અમે જંગલની અંદર બસમાં ટ્રાવેલિંગ કરીને ગયા। ખૂબ જ મજા આવી। રસ્તાઓ પણ ખૂબ જ સરસ છે। ચોમાસું છે કે એવું નથી કે રસ્તાઓ ખરાબ છે, નહીં, બહુ જ સરસ રસ્તાઓ છે। અને જંગલમાં જે સિંહણને અમે જોઈ, પછી દીપડા જોયા, 8-10 હરણ જોયા, ઘણા બધા પક્ષીઓ જોયા। ये सफारी पार्क बहुत अच्छा है। अंबरडी सफारी पार्क सब जो भी सिंह है या चीता है सब ओपन में मिलते हैं, कोई भी केज में नहीं रहता है। और 10 एक चीते देखे, सिंह આપણે સામે જ જોયો છે અને સ્પોટેડ ડિયરો જોયા। તો અંબરડી સફારી પાર્ક હવે સિંહ સાથે દીપડાનું માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। વન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલું આ નવું લેપર્ડ પાર્ક લોકોને આકર્ષી રહ્યું છે। વન વિભાગે પ્રવાસીઓ માટે આકર્ષક સુવિધાઓ પણ અહીંયા ઊભી કરી છે। સિંહ દર્શન સાથે દીપડાને પણ નજીકથી નિહાળવાની તક મળતા સફારી પાર્કનો અનુભવ વધુ રોમાંચક બન્યો છે। તહેવારો દરમિયાન અહીંયા પહેલેથી જ ભારે ભીડ રહેતી હતી, ત્યારે નવી સુવિધા શરૂ થતાં પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થશે। વન્યજીવ પ્રેમીઓ માટે આંબરડી હવે વધુ આકર્ષક સ્થળ બની રહ્યું છે। પ્રવાસીઓમાં ઉત્સાહ સતત વધતો જોવા મળી રહ્યો છે। Today I visited Dhari Ambadi Safari Park, which was seriously a very nice experience. I just love the nature and its beauty, and I also visited the bus ride, and it was also so fun. I saw lions, leopards, so many types of birds, spotted deers, and many more. And the nature is also very amazing. You must visit here. And I also love the facilities of this park. Restrooms, waiting areas, cafeterias, garden, playgrounds, and many more. You must visit here with your guest and you just love its beauty. હા, અહીંયા એશિયાટિક સિંહની તો વ્યવસ્થા હતી જ તે, પણ તેમની સાથે લોકો પ્રવાસીઓ દીપડાને પણ નિહાળી શકે તે માટે પણ એક વિશિષ્ટ પ્રકારની લેપર્ડ માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। પ્રવાસીઓનો ઘસારો સાહેબ જોવા મળે છે। હા, પ્રવાસીઓનો ઘસારો પણ જોવા મળે છે। પ્રવાસીઓની સુવિધા માટે આંબરડી સફારી પાર્કમાં એસી, નોન એસી બસની વ્યવસ્થા કરવામાં આવી છે। સુસજ્જ વેઇટિંગ એરિયા, ફોટો સેશન પોઈન્ટ્સ, બાળકો માટે પ્લે હાઉસ, સેનેટરી સુવિધાઓ માટે ઉપલબ્ધ છે। સિંહ સાથે હવે દીપડાના દર્શનની તક પણ મળશે। વન્યજીવ પ્રેમીઓ માટે આ એક નવું લેપર્ડ સેન્ટર યાદગાર અનુભવ આપી રહ્યું છે। કુદરત અને વન્યજીવોના સાનિધ્યમાં સમન્વય અહીંયા ખૂબ જ સુંદર જોવા મળી રહ્યું છે।